હાવર્ડ રોબર્ટસન તે વ્યક્તિ હતો જેણે આઇન્સ્ટીનની શોધમાં પણ ત્રુટિ કાઢી લીધી હતી. આઇન્સ્ટીને ગ્રેવિટેશનલ વેવ્સને લઈને પોતાનું એક પેપર પ્રકાશિત કરવા મોકલ્યું અને આઇન્સ્ટીનનો એક રુતબો હતો. આઇન્સ્ટીને કહ્યું, હું તો આઇન્સ્ટીન છું, મને તો 1915માં જનરલ થિયોરી ઓફ રિલેટિવિટી પર નોબેલ મળી ચૂક્યો છે. મારું કોણ ઝીણવટથી રિવ્યૂ કરશે? મારું તો છપાઈ જ જશે. પત્રિકાએ ઝીણવટથી રિવ્યૂ કરવા માટે મોકલી આપ્યું. કોની પાસે મોકલી દીધું? હાવર્ડ રોબર્ટસન પાસે તેને ત્રુટિ કાઢી લીધી. આઇન્સ્ટીને કહી દીધું હતું કે ગ્રેવિટેશનલ વેવ્સ વાસ્તવમાં ન હોઈ શકે, ગણિતમાં છે, વાસ્તવમાં ન હોઈ શકે. હાવર્ડ રોબર્ટસને કહ્યું, નહીં સાહેબ, તમે પુનર્વિચાર કરો. 2017નો નોબેલ પ્રાઇઝ ફિઝિક્સનો ગ્રેવિટેશનલ વેવ્સને શોધવા પર આપવામાં આવ્યો છે અને એટલું જ ન હતું. આઇન્સ્ટીન ક્રોધિત થયા. કહ્યું, કોણ છે જે મારી વાતમાં ખોટ કાઢી રહ્યો છે? તેમને નામની ન ખબર પડી. તેમણે પોતાનું તે રિસર્ચ પેપર કોઈ બીજી જગ્યાએ પ્રકાશિત કરાવી દીધું. જ્યારે કોઈ બીજી જગ્યાએ પ્રકાશિત કરાવ્યો તો આઇન્સ્ટીનનો એક વિદ્યાર્થી હતો કે તેમનો એક સહયોગી રહ્યો હશે, તે હાવર્ડને જ મળ્યો અને તે નથી જાણતો કે હાવર્ડ જ પાછલી વાર આઇન્સ્ટીનનું પેપર જોયેલું છે અને તે ખોટું છે એ પણ પકડાયેલું છે. તો બંને વાત કરવા લાગ્યા તો હાવર્ડ તેને સમજાવી દીધું આઇન્સ્ટીનના ચેલાને કે ભાઈ, તમારા પ્રોફેસરે જે હમણાં નિષ્કર્ષ કાઢ્યું છે તેમાં આ ખોટ છે. ચેલો સમજી ગયો. તેણે આવીને આઇન્સ્ટીનને જણાવ્યું કે આ ખોટ છે. આઇન્સ્ટીને કહ્યું, વાત તો બરાબર છે, ખોટ તો છે. એટલું જ ન કર્યું તેમણે જ્યારે બીજી વાર પ્રકાશિત થયું તેમાં ખરેખર પોતાની ખોટ માની અને હાવર્ડનો આભાર માન્યો. પણ તે તેમને ક્યારેય ખબર ન પડી કે પહેલી વાર જ્યારે તે ક્રોધિત થયા હતા તો પહેલી વાર પણ ખોટ કાઢવાવાળા. હવે જણાવો, આ વાર્તાઓ શું નીરસ છે? કે આ વાર્તાઓમાં પણ રોમાંચ પણ છે, રસ પણ છે, ભવ્યતા પણ છે, ઉચ્ચતા પણ છે. બોલો, છે કે નહીં? આપણને આ બધું જણાવવામાં જ નથી આવતું. ફિલ્મો પણ નથી બનતી અને ઘરોમાં પણ નથી જણાવવામાં આવતી. કોઈ નથી જણાવતું આ બધી વાતો.